મેં બનાવ્યું છે આ, અને આ બનાવવા પાછળ મારી હાલત તમે જુઓ ને, આ મારી હાલત આ બનાવવા પાછળ. પણ બહુ ગમે મને જમવાનું બનાવવાનું, અને મારા હસબન્ડને ગમે નવું નવું ખાવાનું. તો કોમ્બિનેશન બહુ જ સરસ છે. હવે કેવું આમ મસ્ત બનાવ્યું હોય અને આટલી મહેનતથી બનાવ્યું હોય અને પછી કોઈ મતલબ કે આપણા જે બી જમવા ખાવા વાળા હોય કોઈ કે ના બહુ મસ્ત બન્યું છે, એટલે આપણી બધી મહેનત છે ને સફળ થઈ જાય એમ. અને એવું કહેવા વાળા ખાલી મારી લાઈફમાં ખાલી એક જ જણ છે કે હું એમને મસ્ત મસ્ત જમવાનું બનાવીને ખવડાવું અને મને કહે કે આ મસ્ત બન્યું છે એમ. ભલે ને પછી ના સારું બન્યું હોય તો એવું જ કે વાવ મસ્ત બન્યું છે. એટલે કેવું આપણી બધી મહેનત કરેલી હોય ને, જે આ હાલત તમે જોવો છો મારી, બધી મહેનત કરેલી હોય ને એટલે આપણી સફળ થઈ જાય. અને એકચ્યુઅલીમાં હું સારું જ જમવાનું બનાવું છું, એટલે વાંધો તો કોઈ છે નહીં. પણ ને આવું કેવું આપણે ગુજરાતી નહીં કહેતા ખરા પરસેવાનું, આ ખરા પરસેવાનું આ બનેલું ને એટલે ટેસ્ટી જ હોય. શું કેવું તમારું?